નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર જે ચેપ્ટર નંબર 10 છે ભારતમાં કૃષિ. ભારત દેશની અંદર આપણે કૃષિ વિશેનું ચેપ્ટર નંબર 10 છે તેના વિશેનો અભ્યાસ છે એ આજના લેક્ચરની અંદર આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણતા હશો કે ભાઈ ભારત દેશ અને એમાં કૃષિ એટલે ખેતી એ શું છે. મોટાભાગે જોઈએ તો ભારત દેશ છે એ કૃષિ પ્રધાન દેશ કહેવાય. લગભગ જોઈએ તો 60% જેટલા લોકો જોઈએ તો ભારતની કૃષિની સાથે ખેતીની સાથે સંકળાયેલા છે અને કૃષિ એ મહત્વનો ભાગ ભજવે છે. તો આજે આપણે જોવાનું છે કૃષિ વિશે. પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. કે ભાઈ પ્રાચીન સમયથી જોઈએ તો કૃષિ છે, ખેતી છે એ ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે. આજે પણ જોઈએ તો ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે એ કૃષિ રહ્યો છે. કે ભાઈ ભારત દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે એ ખેતી છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. ખેતી છે એ ભારતનું એક મહત્વનું સંસાધન ગણવામાં આવે છે. કારણ કે તેમાંથી જોઈએ તો કૃષિ પાકો ઉત્પાદન, જે અનાજ, કઠોળ વગેરેનું ઉત્પાદન છે એ કૃષિ પાકોમાંથી થતું જોવા મળે છે. અને શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. શ્રમ શક્તિ એટલે કે મજૂરી કરે છે. જે 60% જેટલા લોકો છે એ કૃષિમાંથી, ખેતીમાંથી રોજગારી મેળવે છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. કે ખેતીની મુખ્યત્વે પ્રવૃત્તિ ખેતીમાંથી જોઈએ તો ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત, કે ભાઈ ખોરાક તો પૂરો પાડે છે એ ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. ઉદ્યોગો માટેનો જે કાચો માલ છે એ પણ ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે, ખેતીમાંથી જ મળી રહે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો હોય છે. કે દેશનું જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન છે તેમાં જોઈએ તો કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો હોય છે. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોની લગભગ 18% જેટલો હિસ્સો ધરાવે છે. અને નિકાસમાં દાખલા તરીકે આપણે જોઈએ તો ભારતની જે કૃષિ છે એ કૃષિમાંથી કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં કેટલા ટકા હિસ્સો હોય છે? તો કે 22% જેટલા હિસ્સો હોય. કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં 22% હિસ્સો ખેતીનો હોય છે. અને નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોની લગભગ 18% હિસ્સો હોય. કે ભાઈ ભારત દેશ જે વિદેશમાં વસ્તુ મોકલે છે, નિકાસ કરે છે, તો એ બાબતમાં પણ જોઈએ તો ભારત દેશનો 18% હિસ્સો છે. કૃષિ પાકોની નિકાસમાં પણ જોઈએ તો 18% જેટલો હિસ્સો છે. જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. અને એના કારણે જોઈએ તો દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ એટલે નાણું, વિદેશી નાણું છે એ મળી રહે છે. કારણ કે આપણે જે વસ્તુનો નિકાસ કરીએ છીએ, દાખલા તરીકે હાલો કે આપણે અમેરિકામાં કોઈ પણ વસ્તુ મોકલી તો આપણને અમેરિકા એનું બિલ છે કઈ રીતે ચૂકવશે? તો કે એના ચલણ મૂલ્ય જે ડોલર છે તો ડોલરમાં મળશે. તો એ વિદેશી હુંડિયામણ થયું, નાણું થયું, જેનાથી દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. ભારત દેશની અર્થવ્યવસ્થા જોઈએ તો ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. કે ભાઈ ભારત દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે. એટલા માટે કહેવાય ભારત કૃષિ પ્રધાન દેશ છે. એ પછી આગળ જોઈએ તો ફળદ્રુપ મેદાનો, 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. જે ભારત દેશની અંદર જોઈએ તો મુખ્યત્વે ફળદ્રુપ મેદાનો છે, 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા છે, મેદાનો સારા છે અને આબોહવા સારી છે, તેમજ સિંચાઈની વ્યવસ્થા, પછી કુશળ અને મહેનતુ ખેડૂતો. કુશળ અને મહેનતુ એટલે કુશળ એટલે સારી આવડત ધરાવતા, અને મહેનતુ જે મહેનત કરે છે તેવા ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય. વગેરેના કારણે જોઈએ તો ભારતના મોટાભાગના વિસ્તારોની અંદર 2 કે તેની કરતાં વધારે વાવેતર છે, 2 પાક છે એ લઈ શકાય છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી.
તેમ છતાં પણ ભારત દેશની અંદર કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ છે એ કરી શક્યા નથી. ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. કે ભાઈ ભારત દેશનો ખેડૂત જોઈએ તો એકંદરે ગરીબ છે, નિરક્ષર છે. નિરક્ષર એટલે અભણ. કે ભારતનો ખેડૂત ગરીબ અને નિરક્ષર છે. સિંચાઈની અપૂરતી સગવડ, એ સિવાય જો આપણે જોઈએ તો ખેતીમાં પૂરતી સફળતા મળતી નથી અથવા તો ખેતીનો પૂરતો વિકાસ થયો નથી. એના માટેના ન થવા પાછળના વિકાસ ન થવા પાછળના પણ કારણો છે, જેમ કે સિંચાઈની અપૂરતી સગવડ, કે સિંચાઈની પૂરતા પ્રમાણમાં સગવડ નથી, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ. પ્રયોગશીલતા એટલે કે નવી કંઈક શરૂઆત કરવા માટેનું વલણ, એનું ઉદાસીન વલણ છે. કે નવી શરૂઆત કરવી હોય તો એના માટે ઉદાસીન વલણ. રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ. વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ વગેરેને લીધે અથવા તો શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવવું, તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો. કે ભાઈ સમાજની અંદર એવું કહેવાય છે કે ભાઈ ખેતી એટલે એક ઉતરતો એમ નિમ્ન દરજ્જો થયો, એવું માનવામાં આવે. ખરેખર એવું છે નહીં, પણ એવું માનવામાં આવે છે, ઉતરતો દરજ્જો વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે. વૈશ્વિક ઉત્પાદનની સામે ભારતની અંદર ઉત્પાદન છે પ્રમાણમાં ઓછું છે. ખરેખર તો ખેતી એ મહત્ત્વનો વ્યવસાય છે. ખરેખર તો ખેતી છે એક મહત્ત્વનો વ્યવસાય, ધંધો ગણવામાં આવે છે. એ ઘણા બધા ખેડૂતો આપણે જોઈએ તો જે ભારત દેશની કુલ વસ્તી છે એમાંથી 60% જેટલા લોકો કૃષિ અને કૃષિની સાથે સંકળાયેલા છે. અને કૃષિની સાથે સાથે બીજી અન્ય પ્રવૃત્તિઓ છે એ પણ ચાલતી હોય છે. તો આજે આપણે હવે જોવાના છે કૃષિના પ્રકારો વિશે. કૃષિના પ્રકારો મુખ્યત્વે તો ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર છે એ ખેતી સાથે જોડાયેલું છે. જેમ કે સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો છે એ પાડવામાં આવેલ છે. એમાં સૌથી પહેલો પ્રકાર જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી એટલે સામાન્ય રીતે કોઈ પણ કુટુંબ, પરિવાર કે ખેડૂત છે તો માત્ર એનું જીવન ચાલતો હોય, પોતાનું જીવન ગુજારી શકે એટલી ખેતી, એ પ્રકારની ખેતી તેને જીવન નિર્વાહ ખેતી કહે છે. જોઈએ આપણે આની અંદર શું કહેવા માંગે છે, કઈ રીતનું છે. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતમાં ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. કે આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ, કે ભાઈ આયોજન પંચની ઘણી બધી ખેતીના વિકાસ માટેની અનેક યોજનાઓ છે અમલમાં લાવવા છતાં, ઘણી બધી યોજનાઓ અમલમાં લાવ્યા તેમ છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. ભારતના ખેડૂતની આર્થિક ઘણી બધી આયોજન દરમિયાન ઘણી બધી યોજનાઓ છે એ ખેતીના વિકાસ માટે અમલમાં મુકાઈ છે, તેમ છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ જોઈએ પ્રમાણમાં તો આજે ઘણી બધી નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણ, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. કે નાના કદના ખેતરો છે, દાખલા તરીકે ઘણા ખેડૂતો એવા છે જે નાના ખેડૂતો છે કે એની પાસે 2, 3 કે 5 વીઘા જમીન હોય છે. તો એ નાના કદના ખેતરોની અંદર જોઈએ તો મુખ્યત્વે જે મોંઘા બિયારણો છે, ખાતર છે અને જંતુનાશક એટલે કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવો તેના માટે પોસાય તેમ નથી, તેને પરવડે તેમ નથી, પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. કે જે ખેતરની અંદર દાખલા તરીકે 1 વીઘો જમીન છે એમાં જે ઘઉંનું વાવેતર કર્યું તો જેટલું ઉત્પાદન થાય એટલું ઉત્પાદન તો પોતાના પરિવારમાં જેટલા ઘઉંની જરૂર પડે છે. એટલા માટે કહી શકાય કે જેટલું ઉત્પાદન થાય એ પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય રહે છે અને તેના કુટુંબ પરિવારના ભરણ પોષણમાં જ વપરાય જાય એટલું જ ઉત્પાદન છે થતું જોવા મળે છે.
તેને જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહે છે. એટલા માટે કીધું તેને જીવન નિર્વાહ, માત્ર જીવન ગુજારી શકાય, જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહે છે. તો આ વાત થઈ જીવન નિર્વાહ ખેતી. ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. કે ભારતીય ખેતી આજે પણ જોઈએ તો મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની, કે ખેતીમાંથી જેટલું પણ ઉત્પાદન થાય છે એ એટલી વસ્તુ છે પોતાના ઘરના ભરણ પોષણમાં, ઘરના સભ્યોમાં જ વપરાઈ જતું જોવા મળે છે. એટલા માટે એને જીવન નિર્વાહ અથવા તો આત્મનિર્વાહ ખેતી કહે છે. જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી. તો આ ખેતીનો પહેલો જ પ્રકાર થયો જીવન નિર્વાહ ખેતી. કારણ કે ખેડૂતોની પાસે નાનું ખેતર છે, એની એટલી બધી એમાંથી ઉત્પાદન આવતું નથી કે વેચીને આવક મેળવી શકે. જો આવક મેળવી શકે તો એ હાઇબ્રિડ બિયારણ, ખાતર, દવા એનો છંટકાવ કરી શકે, પણ એવું નથી. માત્ર એ ખેતીથી પોતાનું ઘર જ ચાલે છે. એટલા માટે તેને જીવન નિર્વાહ ખેતી કહે છે. એ પછી બીજા નંબરે જોઈએ ને તો સૂકી ખેતી છે. તો સૂકી ખેતી કોને કહેવાય? સૂકી ખેતી એટલે શું? તો કે જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહે. કે વરસાદ ઓછો પડે છે, કે સિંચાઈની અપૂરતી સગવડ હોય, જે વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ પણ ઓછું હોય અને સિંચાઈની સગવડતા છે એ પણ ઓછી જોવા મળતી હોય છે, માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહેવામાં આવે. કે જ્યાં વરસાદે ઓછો પડે છે અને સિંચાઈની સગવડતા છે એ પણ ઓછી જોવા મળે છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહેવાય. જમીનમાં જે ભેજ સંગ્રહ, વરસાદ આવે પછી જમીન ભીની થાય, એમાં જે ભેજનો સંગ્રહ છે એના આધારે આખા વર્ષમાં માત્ર એક જ પાક લેવામાં આવે છે તેને સૂકી ખેતી કહે છે. અહીં મુખ્યત્વે જોઈએ તો જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. કે જે ખેતી પાકોની અંદર પાણીની ઓછી જરૂર પડે તેવા પાક છે એ અહીંયા સૂકી ખેતીમાં કરવામાં આવતા હોય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે. ગુજરાતના ભાલ પ્રદેશ કહેવાય, એના જેના ભાલિયા ઘઉં પ્રખ્યાત છે. તો ત્યાં ભેજવાળી જમીનમાં આ રીતે ચોમાસું પૂરું થાય પછી ભેજવાળી જમીનની અંદર જોઈએ તો ઘઉં અને ચણાનો પાક છે એ લેવામાં આવે છે. તો આ વાત થઈ સૂકી ખેતી. એના પછી જોઈએ તો એના પછીની બીજી આદ્ર ખેતી. આદ્ર એટલે લીલી ખેતી અથવા ભીની ખેતી પણ કહી શકાય. તો કોને કહેવાય? તો કે જ્યાં વરસાદનું પ્રમાણ પણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ જોવા મળે છે. વરસાદનું પ્રમાણ એ સારું છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આદ્ર ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ એ સારો છે અને સિંચાઈની સગવડ પણ સારી છે તેવા વિસ્તારોની અંદર આદ્ર અથવા તો ભીની ખેતી એ કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય. કદાચ વરસાદ ન પડે કે ઓછો પડે તો પણ સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધારે પાક છે એ આ આદ્ર ખેતીની અંદર લઈ શકાય છે. તેમાં જોઈએ તો વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકાય છે, જેમ કે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી થાય છે. કે જે ઉત્પાદનની અંદર જેમાં વધારે પાણીની જરૂરિયાત પડતી હોય, દાખલા તરીકે શેરડી છે, ડાંગર છે, એનો પાક છે એ અહીં લઈ શકાય છે. એ પછી સ્થળાંતરિત ખેતી અથવા તો તેને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે. તો જોઈએ સ્થળાંતરિત ખેતી કે ઝૂમ ખેતી કોને કહેવામાં આવે. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપી તેને સળગાવીને જમીન સાફ કરી અને ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય, જમીનની ફળદ્રુપતા ઘટી જાય ત્યારે વિસ્તાર છોડી દઈ અને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે તેને ઝૂમ ખેતી કહે છે. કે આ પ્રકારની ખેતી એવી છે કે જેમાં જંગલોમાં વૃક્ષોને કાપી, જંગલ વિસ્તાર છે તેમાંથી ઘણા બધા વૃક્ષો છે એકસાથે કાપી નાખી
તેને સળગાવી દઈ અને જમીન સાફ કરી અને ત્યાં ખેતી કરાય, કે ટૂંકમાં એ વૃક્ષોને કાઢી અને એ જમીન જે છે ને એ ખેતીલાયક જમીન બનાવવામાં આવે. અને પછી ત્યાં જોઈએ તો 2-3 વર્ષ સુધી ખેતી કરવામાં આવે. પછી જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે એ જમીન એ ખેતી છે એ છોડી દઈ બીજી જગ્યાએ જઈ અને ફરીવાર પાછું આમ કરવામાં આવે. જે વૃક્ષો કાપી સળગાવી ખેતીલાયક જમીન બનાવી એમાં 2-3 વર્ષ માટે ખેતી કરે અને પછી એ ખેતી છોડી દઈ અને બીજી જગ્યાએ આવું કરે તેને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી કહે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં મુખ્યત્વે જોઈએ તો ધાન્ય પાક, અનાજ બધું ધાન્ય પાક કે શાકભાજી છે એ ઉગાડવામાં આવે છે. અને આ ખેતીમાં ઉત્પાદન છે ખૂબ જ ઓછું થાય છે. ખેતીની અંદર ઉત્પાદન છે એ ખૂબ જ ઓછું, ઘણું બધું ઓછું ઉત્પાદન થાય. એનું કારણ છે કે એમાં ખાતર દવા કંઈ નાખતા હોતા નથી, માત્ર આપમેળે જે ઉત્પાદન થાય એ જ આવતું હોય છે. એના પછી 5મો પ્રકાર છે બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે, જે ટૂંકમાં કહીએ ને તો બાગ બગીચાની જેમ એની સાર સંભાળ કરી અને કરવામાં આવતી ખેતી. તો બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. આ ખેતીમાં મુખ્યત્વે જોઈએ તો રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. આ બધા જ ફળોની માવજત એટલે કાળજી સાથે સાર સંભાળ રાખી અને તેની ખેતી છે એ કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે. આ પ્રકારની ખેતીમાં જોઈએ તો વધુ મૂડીરોકાણની જરૂર પડે. વધુમાં વધુ મૂડીરોકાણ, વધારે પૈસાની જરૂરિયાત પડતી હોય છે. પછી કુશળતા એટલે આવડત, પછી તકનીકી જ્ઞાન. તકનીકી જ્ઞાન એટલે ટેકનોલોજીનું જ્ઞાન, નવી નવી ટેકનોલોજી, તકનીકી જ્ઞાન. પછી યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ અને સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જોઈએ. પરિવહનની પૂરતા પ્રમાણમાં સુવિધા છે એ પણ હોવી જોઈએ. તો આ વાત થઈ બાગાયતી ખેતીની, કે આ પ્રકારની બાગાયતી ખેતી છે એ જોવા મળે છે. એના પછી છેલ્લો પ્રકાર છે સઘન ખેતી. તો સઘન ખેતી કોને કહેવાય? તો કે જ્યાં સિંચાઈની સુવિધા વધી હોય, કે જ્યાં સિંચાઈની સગવડતા છે સારી હોય, ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશક એટલે જંતુનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. કે ભાઈ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી, કે ભાઈ યંત્રોનો વપરાશ વધ્યો. યંત્રોના વ્યાપક ઉપયોગથી યાંત્રિકીકરણ, ખેતીમાં જોઈએ તો યાંત્રિકીકરણ એટલે યંત્રો. આજે આપણે જોઈએ તો ખેતીની અંદર અનેક પ્રકારના યંત્રો આવી ગયેલા જોવા મળે છે, જેના દ્વારા ખેતી કરવામાં ખેતી સરળ બની ગઈ છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહેવાય. જો આ પ્રકારે કઈ રીતે? તો કે જ્યાં સિંચાઈની સુવિધા વધી છે, ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. આ ખેતીમાં મુખ્યત્વે જોઈએ તો રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. આ ખેતીની અંદર રોકડિયા પાકોનું વાવેતર વધારે થાય, જેમ કે મગફળી, કપાસ, શેરડી વગેરે એવા રોકડિયા પાકોનું વાવેતર છે એ વધુ થતું જોવા મળે છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ વધારો થયેલ છે. હેક્ટર એ જમીનનું એક માપ છે, વીઘો, હેક્ટર એ જમીનના માપ થયા. તો હેક્ટર દીઠ ઉત્પાદન છે એ પણ ખૂબ જ સારું વધારો થયેલો છે. અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય. આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર છે એ પણ સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહેવાય. આ ખેતીમાં આર્થિક વળતર, જેટલું કામ કરે એના બદલામાં કેટલી વળતર મળશે, કેટલી આવક થશે,
એને મહત્ત્વ અપાતું હોવાથી તેને વ્યાપારિક ખેતી પણ કહે છે. તો આ વાત થઈ આપણે સઘન ખેતીની. અને કૃષિના મુખ્યત્વે જોઈએ તો આ 6 પ્રકારો છે. કૃષિના મુખ્યત્વે 6 પ્રકારો. તો 6 પ્રકાર છે. દરેક વિદ્યાર્થીએ વ્યવસ્થિત પાકા કરવાના છે, સમજી વાંચી અને પાકા કરવા. જેમાં જોઈએ તો જીવન નિર્વાહ ખેતી, બીજું સૂકી ખેતી, ત્રીજું આદ્ર ખેતી, ચોથું સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. એવા મુખ્યત્વે 6 પ્રકારો છે એ જોવા મળે છે. એ પછી આગળ જોઈએ ને તો હવે કૃષિ પદ્ધતિ વિશે જોવાનું છે આપણે, કે ભાઈ ભારત દેશની અંદર કૃષિ પદ્ધતિઓ છે એ કઈ કઈ જોવા મળે છે. તો એના વિશેનો અભ્યાસ છે એ હવે આપણે અહીંયા કરીશું. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિ પ્રચલિત છે. ભારતની અંદર જોઈએ તો સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી, આ 3 ખેત પદ્ધતિઓ છે એ ભારતની અંદર પ્રચલિત છે. તો એમાં સૌથી પહેલાં આપણે સજીવ ખેતી વિશે જોઈશું. જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી છે. કે આજે આપણે જોઈએ તો ખેતીની અંદર રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા એનો ઉપયોગ જોઈએ તો દિવસે દિવસે ખૂબ જ વધી રહ્યો છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વપરાશ છે એ દિવસે દિવસે વધી રહ્યો છે. તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો છે એ પણ ધીમે ધીમે વધી રહી છે. જેના કારણે જોઈએ તો રસાયણો સ્વાભાવિક છે કે ભાઈ હાલો શાકભાજીની ખેતી કરે તો એમાં દવાનો છંટકાવ કરે, ખાતર નાખે, એના કારણે એ રસાયણોની અસર શાકભાજીની અંદર પણ ઉતરવાની છે. તો આ ધીરે ધીરે જોઈએ તો એની અસર વર્તાવા લાગી છે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ છે. અનાજ, શાકભાજી અને તથા ફળોમાં જે રસાયણો અને જંતુનાશકની હાજરીને, કારણ કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા બધામાં છંટકાવ કરવામાં આવે ઉત્પાદન વધારવા માટે. તો એના કારણે જોઈએ તો એના લીધે લોકોના સ્વાસ્થ્ય ઉપર તેની વિપરીત અસર છે એ થઈ છે. પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું છે. અને તેનું જોઈએ તો પર્યાવરણ ઉપર પણ એનું વધારે આ જે જંતુનાશક દવાનું એનું વધારે અસર છે એ થતી જોવા મળે છે, નુકસાન થયું છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ ઘટવા લાગી છે. વધારે ખાતર અને દવાના છંટકાવના કારણે જમીનની ફળદ્રુપતા છે એ પણ દિવસે ને દિવસે ઘટતી જાય છે. જમીનની ફળદ્રુપતા પણ ઘટવા લાગી છે અને જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઈ. અને એના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા છે. તો આ પહેલાં આપણે અત્યારની જે હાલની ખેતી થાય ને એની માહિતી આપી. હાલમાં જે ખેતી થતી જોવા મળે છે એ અંગેની માહિતી અહીં પહેલાં આપી છે કે આ કૃષિ ખેતી કોને કહેવાય. બરાબર. એ પછી હવે સજીવ ખેતી એટલે શું, કોને કહેવાય? કે હાલમાં આપણે જોઈએ તો આ પ્રકારની ખેતી થાય કે ભાઈ જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવા હોય અને એની જે રસાયણો છે એની અસર ધીમે ધીમે હવે માનવ શરીર, લોકોના સ્વાસ્થ્ય ઉપર પડવા લાગી છે. એના કારણે પર્યાવરણને નુકસાન થાય છે, એના કારણે જમીન ખરાબ થઈ જાય છે. હવે સજીવ ખેતી એટલે એ પ્રકારની ખેતી કે જેમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા નાખવામાં આવતી નથી. જોઈએ કોને કહેવાય? સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર, યુરિયા કે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. જેમાં જોઈએ તો પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર કે કમ્પોસ્ટ ખાતર નાખવામાં આવે છે. કે જેમાં જોઈએ તો જંતુનાશક કોઈ દવા કે યુરિયા ખાતર નાખવામાં નથી આવતું, પરંતુ પાકના પોષણ માટે, પાકનો વિકાસ થાય એના માટે જોઈએ તો મુખ્યત્વે અહીંયા છાણિયું ખાતર છે,
પછી અળસિયાનું ખાતર એ પણ આવે, જમીનને ફળદ્રુપ બનાવે છે અળસિયાનું ખાતર. અને કમ્પોસ્ટ એટલે બનાવેલું ખાતર, કમ્પોસ્ટ ખાતર એ પણ નાખવામાં આવે છે. તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વગેરે વાપરવામાં આવે છે. કે ભાઈ પાકના સંરક્ષણ માટે જોઈએ તો ગૌમૂત્ર, પછી લીમડાનું દ્રાવણ બનાવવામાં આવે અને છાશ એનો છંટકાવ કરવામાં આવે વગેરે વાપરવામાં આવે છે. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. કે સજીવ ખેતીમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ વધારે જોઈએ તો પોષણયુક્ત, પોષક તત્વોવાળું હોય છે. જેમાં જોઈએ તો મુખ્યત્વે એમાં કુદરતી સ્વાદ હોય, મીઠાશ હોય અને સોડમ એટલે સુગંધ, સ્વાદ, મીઠાશ અને સોડમ કુદરતી રીતે જોવા મળે છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો પણ હોય છે. વધારે માત્રામાં ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો છે એ આ ટૂંકમાં હોય છે. અને આપણે ઓર્ગેનિક ખેતી પણ કહીએ. આપણે જઈએ ને સજીવ ખેતી કે ઓર્ગેનિક ખેતી, કે જેમાં ખાતર કે દવાનો ઉપયોગ કર્યા વિના જે પકવવામાં આવે છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે. જે જૈવિક ખેત પેદાશો છે એની આપણે જોઈએ તો બજારની અંદર, ખેતરની અંદર ખૂબ જ માંગ છે. જે ખેતરની ટૂંકમાં બજારની અંદર એની માંગ વધારે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કાકડી છે એ 12 માસ થાય, પણ જ્યારે ચોમાસામાં અને કુદરતી રીતે જે બનેલી હોય તો એની મીઠાશ છે એ કંઈક અલગ હોય. બજારની અંદર આપણે જોઈશું તો દેશી વસ્તુ હશે એની માંગ વધારે હશે, અને એના કારણે ખેડૂતોને વળતર છે એ પણ સારા પ્રમાણમાં સારું એવું મળી રહે છે. તો આ વાત થઈ આપણે અહીંયા મુખ્યત્વે સજીવ ખેતીની. એ પછી બીજા નંબરે જોઈએ તો ટકાઉ ખેતી. તો આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી કરવી, પોષણ માટે રાસાયણિક ખાતરની જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે, કે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે એ માટે જોઈએ તો લાંબા સમય સુધી જળવાઈ રહે એ માટે પાકની ફેરબદલી, એક વખત કપાસ તો બીજી વખત કઠોળ, એમ વાવેતર બદલાવવામાં આવે. અને પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો, જેટલી માત્રામાં જરૂર હોય તેટલો જ ઉપયોગ કરવામાં આવતો હોય ખાતરનો. અને એ સિવાય કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રણ, કીટક અને નીંદણ, કીટકો આવી જાય, જે રોગ આવે અથવા તો ઘાસ જે નેદવાનું હોય તો એના માટે જોઈએ તો જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રણ કરવામાં આવે છે. અને જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી છે એ પણ લેવામાં આવે છે. એને ટકાઉ ખેતી. ટકાઉ ખેતી એટલે લાંબા સમય સુધી ટકાવી શકાય, જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકાવી શકાય એ માટે એ પ્રકારની જે ખેતી કરવામાં આવે એ ટકાઉ ખેતી થાય. એના પછી આગળ જોઈએ તો મિશ્ર ખેતી. આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. કે આ ખેતીમાં જોઈએ તો ખેતીની સાથે સાથે બીજી અન્ય પ્રવૃત્તિ, વ્યવસાય ધંધો કરવામાં આવે મિશ્ર ખેતી. દાખલા તરીકે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર, જે મધમાખી અને માછલાઓનો ઉછેર કરવો જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ છે એ કરવામાં આવે છે. તો અહીંયા મુખ્યત્વે આપણે 3 ખેત પદ્ધતિ થઈ: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. એ પછી આગળ આપણે જોઈએ તો ભારતની કૃષિ પેદાશો. ભારતમાં ઋતુઓના સંદર્ભમાં જોઈએ તો પાકને 3 વિભાગમાં વહેંચી દેવામાં આવે: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. જે તમને આખું અહીં કોષ્ટક આપેલું છે આ 3 પાકો: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. તો આપણે સૌથી પહેલાં એ જોવાનું છે ખરીફ પાક એટલે શું. તો કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. કે જે પાક ચોમાસા દરમિયાન લેવામાં આવે છે, ચોમાસામાં લેવામાં આવે છે તેને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. આ પાકનો સમયગાળો શું હોય ચોમાસાનો? તો કે જૂન જુલાઈથી શરૂ કરી અને ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય. જૂન જુલાઈથી માંડી અને ઓક્ટોબર નવેમ્બર સુધીમાં ચોમાસાની ખેતી છે એ થતી જોવા મળે છે.
અને ચોમાસા દરમિયાન મોટાભાગે શેની ખેતી થાય? તો કે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મગ, મઠ વગેરે ખરીફ પાક છે, જે ચોમાસામાં લેવામાં આવતા પાકો થયા. એ પછી રવિ પાક, તો કે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે, જે શિયાળામાં લેવામાં આવે છે. એમાં જોઈએ તો પાકનો સમયગાળો છે ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય. ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો સમયગાળો હોય છે. એમાં જોઈએ તો કયા કયા પાકોનું ઉત્પાદન થાય છે? તો કે ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાક છે, જે શિયાળામાં લેવામાં આવે છે. અને એના પછી છેલ્લે જાયદ પાક, જે ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. તેનો પાકનો સમયગાળો જોઈએ તો માર્ચથી જૂન સુધીનો હોય, કે માર્ચ મહિનાથી માંડી અને જૂન, જે ઉનાળામાં લેવામાં આવે છે. અને તેમાં મુખ્યત્વે જોઈએ તો ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી, શક્કરટેટી વગેરે જાયદ પાક છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે યાદ રાખવાનું છે. આ ઘણી વખત અનેક રીતે પૂછાય છે. આ પહેલાં તો આ ત્રણમાંથી કોઈ પણ બેનો તફાવત પૂછાઈ શકે, અથવા તો એવું પૂછે કે ભાઈ જાયદ પાક કોને કહેવાય, રવિ પાક કોને કહેવાય અને ખરીફ પાક કોને કહેવાય, એમ અલગ અલગ પણ પૂછતા હોય છે. તો એના માટે દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ કે જાયદ પાક, પછી રવિ પાક અને ખરીફ પાક કોને કહેવાય, કઈ ઋતુમાં લેવામાં આવતા પાકને શું કહેવાય. બરાબર, એનો અભ્યાસ છે એ પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ કરવો જરૂરી છે. એના પછી આગળ જોઈએ તો મુખ્ય કૃષિ પાકો, ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર થાય છે. કે ભારતના અલગ અલગ ભાગોની અંદર અલગ અલગ પાકોનું વાવેતર થાય છે, કારણ કે બધી જગ્યાએ આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિ સરખી નથી હોતી. દાખલા તરીકે આપણા વિસ્તારની અંદર જોઈએ તો નાળિયેરીનું પ્રમાણ વધારે છે. આ વિસ્તારમાં નાળિયેરીનું ઉત્પાદન થાય છે. તો જ્યારે બીજી બાજુ જોઈએ, આપણે અમરેલી બાજુ જોઈએ તો ત્યાં નારિયેળીનું ઉત્પાદન થશે નહીં. કેમ? કે ભાઈ ત્યાંની જે આબોહવા છે અને જમીન છે એ બંને અલગ પડી જાય છે. એટલે અલગ અલગ જમીન અને આબોહવા પ્રમાણે વસ્તુનું ઉત્પાદન છે એ થતું હોય છે. અહીંયા તમને જોઈએ તો ભારતના મુખ્ય કૃષિ પેદાશો આપેલા છે. એના બધા વિશે જો કે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં ધાન્ય પાક છે. તો ધાન્ય પાકની અંદર આપણે બધા જે ખોરાકમાં લઈએ છીએ એ પાક વિશે આપેલું છે, જેમ કે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ. પછી કઠોળ, કઠોળની અંદર તુવેર, મગ, મઠ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ વગેરે. તેલીબિયા, કે જેનું તેલ જેમાંથી નીકળે છે. તો એમાં જોઈએ તો મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર અને અળસી. પછી પીણામાં ચા, કોફી અને કોકો. જો કે આ બધા વિશેનો અભ્યાસ છે આપણે આની અંદર જ આગળ કરવાનો છે. રોકડિયા પાકો, કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર. જો આટલા રોકડિયા પાકો છે. પછી ઔષધિ પાક અથવા તો મસાલા પાક, કે જેનો મસાલા તરીકે અથવા તો ઔષધિ તરીકે ઉપયોગ થાય. જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી અને લસણ. પછી ફળ, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ વગેરે ઘણા બધા ફળો આવશે. પછી શાકભાજી, એના વિશે તમે બધા જાણો છો. આ તમામ બાબતો જે આપણે ધાન્ય પાકોમાં થતા હોય છે, અલગ અલગ પાકો છે ટૂંકમાં, અને ધાન્ય પાકો આવશે એના પછી આગળ. તો એમાં ધાન્ય પાકોની અંદર આપણે જોઈશું એક પછી એક ડાંગર, ઘઉં, જુવાર, બાજરી. પરંતુ એ આપણે આના પછીના વિડીયો લેક્ચરની અંદર એ ધાન્ય પાકોનો અભ્યાસ કરશું. પરંતુ દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આજે જે આપણે ભણ્યા છીએ, આજે જે આપણે અભ્યાસ કર્યો છે, તો એ બધા જ પ્રશ્નો, જેમ કે પહેલો જ પ્રશ્ન બનશે કૃષિના પ્રકારો, બીજો જ પ્રશ્ન બનશે ખેત પદ્ધતિઓ, અને આ ત્રીજો પ્રશ્ન છે ભારતની કૃષિ પેદાશો. એમાં જોઈએ તો ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક કોને કહેવાય અને ક્યારે લઈ શકાય અને એનો સમયગાળો શું હોય છે.
આવા એટલા પ્રશ્નો છે એ દરેક વિદ્યાર્થીને હોમવર્કમાં છે. વ્યવસ્થિત રીતે લખી પાકું કરી, પહેલાં તો વિડીયો લેક્ચર સમજવો, લખી પાકું કરીને સાથે સાથે જ કરતું જવું, જેથી કરી અને પાછળથી બાકી ન રહી જાય. અને રફ નોટની અંદર આ જે હોમવર્ક આપું છું એ બધું વ્યવસ્થિત રીતે લખી અને પાકું કરવાનું રહેશે.